ડોક્ટર નાદપરા પુરુષોત્તમભાઈ સ્વામીના પગ આમ પકડી નાળી પકડીને બેઠા હતા. નિયમ એવો છે કે એક પછી એક નાળી બંધ થાય. એને સ્વામીનો આ પરચો લઈ ગયો ડોક્ટર નાદપરાને. ત્યારે એક જ સાથે આખા બધી જ નાળી ખેંચી લીધી અને નાળી ખેંચાણી તરત જ પુરુષોત્તમભાઈ સ્વામીને દંડવત કર્યા. એટલે સ્વામીની હયાતીનો છેલ્લો દંડવત સ્વામીને કર્યો હોય ને તો પુરુષોત્તમભાઈ ડોક્ટરે. પછી તરત જ સ્વામીને વ્હીલચેર ઉપર લઈ લીધા. સંતો રોવા માંડ્યા. ઓધા બાપા કે સંતો રોવામાં પહેલી વહેલી ધૂન ઓધા બાપાએ ચાલુ કરી. ત્યાંથી જ આમ સીધા બહાર નીકળતા રૂમમાંથી ઓધા બાપાએ ધૂન ચાલુ કરીને અહીંયા સ્વામીને લઈ આવ્યા. આ જ જગ્યાએ વ્હીલચેર રાખી. એ ધૂન છેટ અગ્નિ સંસ્કાર થયો ને ત્યાં સુધી ધૂન ચાલી 30 કલાક સુધી. સવારમાં 7 વાગે સ્વામી ધામમાં ગયા. આ જગ્યાએ સ્વામીની વ્હીલચેર ખુરશીમાં જેમ સ્વામીને રોજ લઈ જતા હતા એ જ પોઝિશનમાં સ્વામીને બેસાડ્યા. આવતા હતા, ઘણા છેતરાઈ જતા હતા. સ્વામી હજી છે ધામમાં નથી ગયા એવું ઘણાને લાગતું હતું. 24 કલાક સુધી એ ખુરશી ઉપર સ્વામીને એમને રાખ્યા. પછી બીજે દિવસે સવારમાં સ્વામીને જે અત્યારે ટેબલ છે ને એને સેજ આ બાજુ ત્યાં ચોકીમાં સ્વામીને નવરાવ્યા. ચોકી અત્યારે ભંડારમાં ઉપરે છે. ચોકીમાં સ્વામીને નવરાવ્યા, ધોતિયા પહેરાવ્યા, ચાંદલો કર્યો, કંઠી નવી પહેરાવી. અને પછી જે અત્યારે સ્વામી બાપાના રૂમમાં વિમાન છે એ વિમાનમાં સ્વામીને બેસાડ્યા અને ધીમે ધીમે પછી આરતી અહીંયા કરી. અને આરતી કરી અને પછી ટ્રકની અંદર વિમાન મૂક્યું. બધા સંતો સાથે બેઠા. ત્યારે 70-80 જેટલા વાહન હતા. સ્વામીની અંતિમ યાત્રામાં 70 થી 80 જેટલા વાહનો હતા. વંથલીના અમુક મુસ્લિમોએ એવું કેવડાવેલું કે સ્વામીની જે પાલખી યાત્રા છેલ્લી છે એ ગામમાંથી કાઢજો, અમારે પણ સ્વામીના દર્શન કરવા છે. એટલે વંથલી મેન બજારમાં થઈ, નવદુર્ગા ચોકમાં થઈ, પટેલ ચોકમાં થઈ અને કુતિયાણા દરવાજે થઈ અને પછી બહાર નીકળ્યા. ત્યાં ગયા. ત્યાં સ્વામીનું વિમાન દીક્ષા સ્થાનની આગળ પેલા ઓટો હતો. એ ઓટા ઉપર ઉતાર્યું. ફળિયું નીચું હતું 2-2.5 ફૂટ જેટલું. ત્યાં સ્વામીની આરતી કરી. વરસાદ થોડો થોડો આવ્યો અને એ વર્ષે થોડો થોડો વરસાદ થયેલો. ઓજત નદીમાં થોડું થોડું પાણી આવેલું. સ્વામીનો અગ્નિ સંસ્કાર થયો ત્યાં સુધી ઝરમર ઝરમર ઝીણો ઝીણો વરસાદ ચાલુ હતો. સ્વામીનો અગ્નિ સંસ્કાર પૂરો થઈ ગયા પછી એક પણ ટીપું આખા વર્ષમાં ત્યારે પડ્યું નહીં. પછી વરસાદનું એક પણ ટીપું પડ્યું નથી. અને એ જાહેરાત પણ સ્વામી અગાઉ કરી દીધેલી કે આ વર્ષે દુષ્કાળ પડશે. સ્વામી કે 4 વસ્તુના બધા નિયમ લેવા: દૂધ ના ખાવું, લીલોતરી શાકભાજી ના ખાવી, ઘી ના ખાવું અને ચોથું કયું તેલ ના ખાવું. સ્વામી કે 4 વસ્તુનો ત્યાગ કરવો. આવા નિયમ બધાએ લેવા. લિસ્ટ કરો સ્વામી કે કોણ કોણ નિયમ રાખેશ. તો લિસ્ટ મીંડું થવા નિયમની શરૂઆત કરાવી. 3-4 દિવસ નિયમ ચાલ્યા. સ્વામી કે હવે નિયમ બંધ કરી દો. હવે જે દિવસ સરકાર દુકાળ જાહેર કરે તે દિવસથી આ નિયમ ચાલુ કરવા. ઘણા હરિભક્તો સ્વામીને એમ કહેતા કે સ્વામી આપણે મહારાજની જે આજ્ઞા પાડે, સત્સંગ રાખે એને દુષ્કાળ નડશે. સ્વામી કે બીજાને 1 દુષ્કાળ, તમારે 2. સ્વામી એમ કહેતા.
બીજાને એક દુષ્કાળ, કુસંગીને ને સત્સંગીને 2 દુષ્કાળ. એમ 2 કાળ થયા ને. સ્વામી ધામમાં ગયા એ દુષ્કાળ બીજો. સ્વામી કે બીજાને 1 ને તમારે 2. પછી મોડો સ્વામી ધામમાં વહી ગયા પછી સરકારે દુષ્કાળ જાહેર કરેલો. અને ત્યાર પછી પાછું ચોમાસું થાય ત્યાં સુધી નિયમ આ રાખેલા ઘણા સંતો હરિભક્તોએ. એમાં પછી નક્કી એવું થયું હતું મીટિંગ મોટી કરીને કે બપોરે એક ટાઈમ આ નિયમ રાખવું, સાંજે નહીં. આવી રીતે નિર્ણય કરવામાં આવ્યો હતો. આ સ્વામીએ છેલ્લી આવી બધી લીલાઓ સ્વામીએ કરેલી, એ સાંભળેલી ને જોયેલી. પીપલાણા અગ્નિ સંસ્કાર થોડો વરસાદ આવ્યો ને, દીક્ષા સ્થાનના ઓટા ઉપર વિમાન હતું. એટલે એ વિમાન અત્યારે જે ઠામ ઉટકવાની ચોકડી છે, સીડી જે ઘુમટની સીડી ચડે ને સામે, પછી ત્યાં વિમાન લીધું. ત્યારે એ કામ ચાલુ હતું. સ્લેબ ભરણ હતો, લાદી કે એવું કઈ થયું નહોતું. ત્યાં વિમાન રાખ્યું. ત્યાં થોડીક વાર થઈ 5-10 મિનિટ ને પછી ત્યાંથી ચાલ્યા ગામના મુખ્ય દરવાજે આવ્યા. મુખ્ય દરવાજે થઈ અને ગામની જે પાછળનો ભાગ છે, આપણે ઓજત નદી બાજુનો ઢંઢ કહેવાય, શું કહેવાય એને, એ ત્યાં થઈને ઘાટે છેલ્લી યાત્રા ગઈ. અને 12 વાગે અગ્નિ સંસ્કાર સ્વામીનો કર્યો. 30 કલાક પછી સ્વામીને જ્યારે લાકડાની સૈયા ઉપર, જો કે મુંબઈના હરિભક્તો આવવાના હતા, ત્રિભુવનભાઈ દુબઈ હતા, એની રાહ જોવાતી હતી. એટલા માટે 1-1.5 કલાક સુધી ત્યાં ધૂન કરી ઘાટે ત્યાં પહોંચ્યા. પછી પણ એમાં ત્રિભુવનભાઈ પહોંચી શક્યા નહોતા. રાજુભાઈ ને અરવિંદભાઈ સોની ને એવા ઘણા હરિભક્તો, મુંબઈના 7-8 હરિભક્તો ત્યારે ત્યાં પહોંચી ગયા હતા. અને સ્વામીને જ્યારે કાષ્ટના પથારી ઉપર શયન કરાવવામાં આવ્યું ત્યારે પણ છેલ્લી ઘડીએ સ્વામીનું શરીર એકદમ કોમળ હતું. જેમ વાળો એમ હાથની આંગળીઓ બધી પ્રકારના સાંધા વળતા હતા. અને એની ઉપર જ્યારે શરીર મૂક્યું ત્યારે ખૂબ સંતો રોયા. સ્વામીને ખૂબ હાંચવા હતા. અત્યારે સમય એવો આવ્યો કે કાષ્ટની પથારી ઉપર સ્વામીને આપણા જ હાથે મૂકવાનો. ત્યારે સંતો ખૂબ રોયા. પછી બીજા સંતો બહારના હતા, એણે આપણા બધા સંતોને ત્યાં જે ધર્મશાળા હતી બાજુમાં એ બેહાડી દીધા. પછી અગ્નિ સંસ્કાર વિધિ ચાલુ કરાવી. એના આજે 25 વર્ષ પૂરા થયા છે. એની વિડીયો કેસેટ ઉતારેલી હતી. 25 વર્ષ સુધી કેસેટ બહાર પાડવામાં આવી નથી. ઘણા એવું માનતા કે ભાઈ દુઃખ જોઈને દુઃખ થાય, કેસેટ બહાર ના પાડવી. પણ પછી અમે વિચાર કર્યો, દેવસ્વામીને પૂછ્યું કે આ ઉતારેલું સાહિત્ય એટલું છે, જો 25 વર્ષ સુધી આપણે એનો કઈ ઉપયોગ ન કર્યો હોય તો હવે શું રાખીને પછી એટલે બહાર પાડીએ. એટલે આજે એ સ્વામીની અંતિમ સ્મૃતિ દર્શનની કેસેટ એનું વિમોચન થાય. સ્વામી ધામમાં ગયા અને અગ્નિ સંસ્કાર થયો. એ વિધિ વિડીયો શૂટિંગ જે કર્યું હતું એ વખતે એની કેસેટ આજે વિમોચન એટલા માટે કરીએ છીએ સ્વામીની સ્મૃતિ થાય. ભલે થોડુંક દુઃખ થાય પણ દુઃખમાં પાછી વૃત્તિ વળે. એવા હેતુથી સ્વામીની અંતિમ સ્મૃતિ દર્શનની કેસેટ આપણે આજે વિમોચન કરશું. અને સ્વામીએ જેટલી વાતો કરી એનો જે કાંઈ સંગ્રહ છે એમાં ચોખ્ખી જે સંભળાઈ શકાય એવી વાતો છે એ તમામ વાતો એક જ MP3 માં આવી જાય એવી MP3 નું વિમોચન પણ આજે કરશું.
સ્વામીનું રેકોર્ડિંગ જૂના સ્કૂલમાં રેકોર્ડરમાં હતું, પણ એમાં ઝાઝી વાતો એવી હતી કે એટલો બધો ઘોંઘાટ આવતો હતો કે એમાં સમજાય પણ નહીં. એટલે એમાં જે ચોખ્ખી જેટલી વાતો હતી એ બધી એકઠી કરી અને એની MP3 તૈયાર થઈ ગઈ છે, એનું વિમોચન પણ થશે. આજના દિવસે સ્મૃતિ સ્વરૂપે આજનો જે પ્રસંગ છે, જેને 1 જેઠ આજે 25 વર્ષ પૂરા થાય છે, એ પ્રસંગની આપણે યાદી કરી. બીજું, 2 દિવસથી આપણે સ્વામીના ગુણગાન ખૂબ સાંભળીએ છીએ. સ્વામીની શક્તિ કેવી હતી, સ્વામી હરિભક્તોને કેવા સુખિયા કર્યા, સ્વામીનું ઐશ્વર્ય ઘણું આપણે સાંભળ્યું છે. આજે થોડીક વાત એ કરવી છે. સ્વામીએ જે પોતાના જીવનકાળ દરમિયાન ખૂબ વાતો કરેલી છે. વાતો કરવાનું અંગ સ્વામીને ખૂબ હતું. સ્વામીને મોક્ષની રીતે ત્યાગવલ્લભદાસ સ્વામી સાથે હેત હતું. ત્યાગવલ્લભદાસ સ્વામીને વાતો કરવાનું અંગ નહીં, ધ્યાનનું અંગ વિશેષ હતું. નયનદાસ સ્વામી ખૂબ કથા વાર્તા, તેમાં પ્રગટ પુરુષોત્તમને જે મળે તેનો મહિમા ભવ બ્રહ્માદિક ગાયજો, સુખ સાગર હરિવર સંગે સુખ માણજો. સ્વામી કે આ કડી ઉપર અમારો આખો ગ્રંથ છે. મહાત્મ્યની અંદર સ્વામીએ વાત કરી છે, પંચ વર્તમાને યુક્ત જે સંત એને ભગવાનને સાક્ષાત સંબંધ હોય. છેલ્લાના 27માં વચનામૃતે વાત કરી છે. પછી એમ વાત કરી છે કે એવા ન હોય તો એના મળેલા. કેવા મળેલા? કોણ? નિર્સ્વાદી ન હોય પણ મેળાવીને જમતા હોય, નિષ્કામી ન હોય પણ સ્ત્રીને ન જવાનો નિયમ રાખે, નિર્લોભી ન હોય પણ લોભ ના રાખે, નિર્માની ન હોય પણ માનટળે ભાવે વર્તે. એવાના સંબંધમાં સ્વામી કે આ બધી વાત આવી જાય છે અને આવી રીતે અમે ગાયની પરિક્રમા કરવા ઈચ્છીએ છીએ. કળી ઉપર વાત આવી, પ્રગટ પુરુષોત્તમને જે મળે તેનો મહિમા ભવ બ્રહ્માદિક ગાયજો. ભવ બ્રહ્માદિક દેવતાઓ ભગવાનનો મહિમા નથી ગાતા હો ભાઈ, કારણ કે ભગવાનનો મહિમા ગાઈ શકવાની કેટેગરી એની પાસે નથી, એની દ્રષ્ટિ જ ત્યાં સુધી નથી. એટલે એના મળેલાનો મહિમા ગાય છે. અને એના સંબંધમાં સ્વામી કે આ બધી વાત આવી જાય છે. એના વચનમાં વિશ્વાસ, એનું નામ નિશ્ચય. મહિમા કોનો સમજવાનો છે? સ્વામીનો મહિમા તો આપણે ગુરુદેવનો મહિમા 2 દિવસથી સાંભળીએ છીએ. સાક્ષાત સવિતા ગ્રંથની અંદર સ્વામી હર વખત કોનો મહિમા કહે છે? મળેલાનો મહિમા કહે છે. સ્વામી કે મળેલ ના મળેલ એને બહુ સહેલ. સ્વામી હાવ દેશી ભાષામાં સ્વામી કે આપણું દેહ છે એ આલોક છે, બીજાનું દેહ છે એ પરલોક છે. બીજા ભગવાનના ભક્ત થયા આપણાથી અધિક માનવા, અધિક સમજવા. એનું નામ આત્મનિષ્ઠા. ભગવાનના ભક્તને વિશે પ્રીતિ, એનું નામ આત્મસત્તા. અને સાક્ષાત સવિતા ગ્રંથ જયારે છપાઈને આવ્યો, એના કિરણો વચાતા હતા, ત્યારે સ્વામી એમ બોલ્યા કે આપણે કળિયુગનું શાસ્ત્ર પૃથ્વી પર મૂકી દીધું છે.